આગળ વધીએ ને જો સિપ્લાની અંદરનો એક વ્યૂ લેવો છે, કારણ કે સિપ્લામાં છેલ્લા 2-3 દિવસમાં આપણે જોયું છે એક સારો એવો ઉતાર ચઢાવ આપણને આવતો જોવા મળ્યો છે. ભાવિનજી, પરમ દિવસે જુઓ મંગળવારના દિવસે અહીંયા એક બ્લોક ડીલ થઈ. બ્લોક ડીલ બાદ આ સ્ટોકમાં ઘટાડો આવ્યો. ગઈકાલે ફરી પાછી રિકવરીના સાઇન દેખાયા. આજે ફરી પાછો ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી આમ તો આ સ્ટોક એક કન્સોલિડેટેડ રેન્જની અંદર જ ફરી રહ્યો છે, પરંતુ લાગે છે તમને કે અહીંયા કોઈ અત્યારે વ્યૂ લેવો જોઈએ કે થોડું અત્યારે અવોઇડ કરવાની સલાહ આપશો સિપ્લા જેવા સ્ટોકમાં? બે વ્યૂ છે અત્યારના. એટલે પહેલું તો હું એક ઓવરઓલ નિફ્ટી ફાર્માની વાત કરું. બધા જ સ્ટોક આજે પ્રેશરમાં છે. નિફ્ટી ફાર્મામાં આપણે જોઈએ છે. અ, એકાદ બે સ્ટોક છોડીને બધા સ્ટોકમાં થોડું પ્રેશર દેખાઈ રહ્યું છે. બટ એવું મેજર નથી. બટ યસ, ઓવરઓલ ઇન્ડેક્સ લેવલ પર થોડીક એક વીકનેસ દેખાઈ રહી છે. એક વાત ઈ છે. બીજી વાત ઈ છે કે જે પ્રમોટર્સ હોય એને સ્ટેક વેચેલો છે સિપ્લામાં, અને હવે આઈ થિંક ચેન્જ ઓફ હેન્ડ્સ થઈ રહ્યું છે. કદાચ નવું મેનેજમેન્ટ બી આવે. આઈ થિંક જે હિસાબથી અત્યારના સિપ્લાની સિચ્યુએશન છે, ટ્રેડિંગ માટે ડેફિનેટલી તેને અવોઇડ કરવો જોઈએ. બાકી આઈ થિંક ઓવરઓલ જે બિઝનેસીસ છે સિપ્લાના, દે આર ઇન્ટેક્ટ. એટલે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કોઈ બી ઘટાડો આવે છે ડેફિનેટલી કરી શકાશે, કેમ કે 200 દિવસની એવરેજ પાસે જ આ સ્ટોક ટ્રેડ કરે છે અને એક બેઝ બનાવવાની કોશિશ કરે છે. આઈ થિંક જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, આ સ્ટોકને થોડોક ટાઈમ લાગશે કદાચ મૂવ થવા માટે. એટલે કોઈ બી ઘટાડામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ડેફિનેટલી આ સ્ટોકમાં કરી શકાશે. આપણને એક સારો મોકો બી આપશે આ સ્ટોક, અને એની પછી એક મૂવ જે શરૂ થશે એમાં એક સારો અપસાઇડ આપણને જોવા મળી શકે છે.